બનાસકાંઠાના પાલનપુરમાં હરિઓમ માર્કેટ સ્થિત 6 આંગળિયા પેઢીઓને નિશાન બનાવી 3 લાખ રૂપિયાથી વધુની ચોરી કરનાર શૈતાન ગેંગના 3 આરોપીઓને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યા છે। પાલનપુર પૂર્વ પોલીસ અને બનાસકાંઠા એલસીબીએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ઝડપાયેલા આરોપીઓ શૈતાનસિંહ જસવંતસિંહ રાજપૂત, દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી છે। તેમની પાસેથી રૂપિયા 1.10 લાખની રોકડ, ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ અને કટર સહિતના સાધનો જપ્ત કરાયા છે। ત્રણેય આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે શૈતાન ગેંગના મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓ એમને હાલમાં ઝડપી લીધેલા છે અને જેમને મુંબઈ ખાતેથી બનાસકાંઠા એલસીબી દ્વારા આ ગેંગના મુખ્ય સૂત્રધાર જે છે શૈતાનસિંહ જસવંતસિંહ રાજપૂત અને દિલીપગીરી જીવગીરી ગોસ્વામી અને ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત આ ત્રણેય જાલોર રાજસ્થાનના રહેવાસી છે। એમને બોમ્બે ખાતેથી ઝડપી લેવા છે। તેમના પાસેથી હાલમાં 1,10,000 જેટલી રોકડ રકમ, મોટરસાયકલ અને લોખંડ કાપવાનું કટર, ડિસમિસ જે ચોરીમાં ઉપયોગમાં લેવાયું છે એ તમામ એના જોડેથી રિકવર કરવામાં આવ્યા છે। હું આપને જણાવું કે આમાં જે મુખ્ય જે શૈતાનસિંહ છે એના પર અત્યાર સુધીમાં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જે આરોપી દિલીપગીરી જીવગીરી ગોસ્વામી છે એના પર અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તદુપરાંત જે આરોપી ભરતકુમાર બાબુલાલ રાજપુરોહિત છે એના પર 10 જેટલા ગુનાઓ